નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચોમાસું આગળ વધતું અટક્યું ને ખેડૂતોના ધબકારા વધી ગયા, પરંતુ હવે ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. અઠવાડિયામાં જ ખેડૂતોની આતુરતાનો અંત આવે તેવા મળી રહ્યા છે એંધાણ, કેમ કે ચોમાસાની ગાડીએ હવે ગિયર બદલ્યો છે અને 15 જૂનની આસપાસ ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર. પંદર જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું. હવે આગળ વધશે ચોમાસું. ચોમાસાની ગાડી ગિયર બદલશે. અઠવાડિયામાં ખેડૂતોની આતુરતાનો અંત. ચોમાસાને લઈને હવે નવું અનુમાન સામે આવ્યું છે. હવે ચોમાસાની ગાડી ગિયર બદલી શકે છે, એટલે સક્રિય થઈ શકે છે સર્ક્યુલેશન, જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમ અરબ સાગરમાં ભળી શકે છે, જેના કારણે 15 જૂન આસપાસ ચોમાસું સક્રિય થઈ શકે છે. એટલે એકાદ અઠવાડિયામાં ખેડૂતોની આતુરતાનો અંત આવી જશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन. नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात. ગુજરાતમાં ચોમાસાની પધરામણીની રાહ જોવામાં આવી રહી છે. આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ જ આવતું હોય છે. જાણીતા હવામાન આગાહીકાર પણ આ જ આગાહી કરી ચૂક્યા છે કે એક મજબૂત સિસ્ટમ બની રહી છે. ત્યારબાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તારીખ 14 થી 20 પણ પૂર્વ ભારતના મધ્ય પ્રદેશના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે. ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી. ત્યારબાદ 18મી જૂન પછી બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે. 24 થી 22 તારીખ પછી પણ સિસ્ટમ બની રહી છે, એટલે લગભગ 21, 22, 23 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને 24 થી 30 જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો ગુજરાત હેવી કેટરપિલર કાચરા પડે તો લગભગ વરસાદ 27 દિવસ સુધી થતો નથી, જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં. પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધશે. ચોમાસાની ચિંતા કરવા જેવું નથી. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરી છે, જે મુજબ 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જો કે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ હોય 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં ચોમાસું બેસી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે. जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही. और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक. और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव में है. ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદ. ચોમાસા પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હજુ પણ કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યાં વરસાદો પડી રહ્યા છે, એકાદ તાલુકામાં હોય, 2-5 ગામની અંદર હોય, આવા વરસાદો છે છેલ્લા એક અઠવાડિયાની અંદર છૂટાછવાયા ઘણી જગ્યાએ નોંધાયા છે. અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી. ઘણી જગ્યાએ 2, 2.5 ને કોઈ જગ્યાએ 3 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા. એટલે એટલું કહી શકાય કે નૈઋત્યના ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે. આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નૈઋત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું, એટલે ગુજરાતથી ઘણું નજીક છે. એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે, જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે, અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે. રાજ્યમાં 2015 થી 2024 સુધીના ચોમાસાની સ્થિતિ જોઈએ તો 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો, જ્યારે કે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ.
2019માં 146.17% વરસાદ થયો, જે સૌથી વધુ હતો. 2024માં 143.14% વરસાદ. એકંદરે છેલ્લા 10 વર્ષમાં ચોમાસું સારું રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ જ આવતું હોય છે, એટલે હજુ ચોમાસાને મોડું નથી થયું. જે પ્રકારે હવે નવી આગાહીઓ સામે આવી રહી છે, તે જોતા હવે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં જલ્દી થઈ શકે છે. શાળાઓ તો શરૂ થઈ ગઈ, પરંતુ પુસ્તકો ક્યાંય દેખાતા નથી. આવું અમે નહીં, શાળાઓમાં ભણતા બાળકોના માતા પિતા કહી રહ્યા છે. અને આ બૂમ શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ ઉઠી રહી છે. આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત? વાલીઓની સમસ્યા અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અલગ અલગ શહેરોમાં ફરીને તપાસ કરી કે વાલીઓ જે સવાલ ઉઠાવી રહ્યા છે તે કેટલા વ્યાજબી છે. ભણશે ગુજરાત, ગણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત. આ વાત માત્ર સૂત્રો પૂરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. સરકારનું એક સૂત્ર છે કે પડેગા ઇન્ડિયા તभी बढ़ेगा ઇન્ડિયા, પણ બહુ દુઃખની વાત છે કે આખી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, પણ કોઈ જાતના પાઠ્યપુસ્તક બાળકોને પ્રોવાઈડ નથી થયા. જી હા, શાળાઓ શરૂ, પુસ્તકો ક્યાં? ધોરણ 1 થી 12ના પુસ્તકો જે આવે છે એમાં અત્યારે સૌથી પહેલી વાત તો અમે પહેલો ઓર્ડર મૂકેલો 1,76,00,000 રૂપિયાનો, તેમાંથી અમને માત્ર 46,50,000નો જ માલ આપવામાં આવેલ. તેવામાં વાલીઓની વધી ગઈ દોડધામ. કામમાં નોકરી હું જોબ કરું છું, છતાં બી આજે દિવસ પાડીને આ પુસ્તક ગોતવા માટે સવારનો નીકળો છું, તડકાનો હેરાન થાઉં છું. અત્યાર સુધીમાં 10 થી 12 સ્ટેશનરી કર્યો છું. મારી બેટી 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. અત્યારે સ્કૂલ ચાલુ શરૂ થઈ ગયેલી છે અને પાઠ્યપુસ્તકનો અભાવ છે. અમુક બુક્સ આવેલી છે, અમુક નથી આવેલી, અને બધી દુકાનો હરિયા પડી જેવું થાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને જોતા ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાનું નક્કી કર્યું કે આખરે જેની બૂમો પડી રહી છે તેવા પ્રશ્નો ધરાતલ પર છે કે નહીં. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણયનગર સેલ ડેપો ખાતે જે વેચાણ કેન્દ્ર છે ત્યાં આગળ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી દરેક માધ્યમના દરેક પુસ્તકો અત્યારે રહ્યા જ છે. ત્યારે હવે સવાલ પણ થઈ રહ્યો છે કે ખરેખર પુસ્તકોની અછત છે કે પછી સંગ્રહખોરીનો પ્રશ્ન. આ દ્રશ્યો હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યા છે, કારણ કે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો. બાળકોએ શાળા જવાનું પણ શરૂ કર્યું, પરંતુ શાળામાં જઈને શું કરશે? કારણ કે પુસ્તકો તો છે જ નહીં. શાળાઓ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ પુસ્તકો ક્યાં? આ સવાલ છે તે રાજકોટના વાલીઓના મનમાં જે છે એ ગુંજી રહ્યું છે. એનું કારણ છે કે રાજકોટ શહેરમાં જે છે આશરે 500થી પણ વધુ સરકારી તેમજ ખાનગી શાળાઓ આવેલી છે, અને આ શાળાઓમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાના પુસ્તકો છે, જેમાં ખાસ કરીને 3જા ધોરણનું ગણિત સહિતના જે અલગ અલગ ધોરણના પુસ્તકો છે તે પુસ્તકોની ઘટ છે, ને એમના કારણે વાલીઓ છે તે અનેક ગણા હેરાન થતા હોય છે. સ્ટેશનરી અને બુક સ્ટોલ પર વાલીઓ લાઈન લગાવીને ઊભા છે, પણ વેપારીઓએ પણ હાથ ઊંચા કરી દીધા. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 70 જેટલા વેપારીઓને પુસ્તકોનો જથ્થો આપતા મહેશભાઈ પણ હવે તકલીફમાં છે. તેમના જણાવ્યા અનુસાર તેઓએ જે ઓર્ડર આપ્યો છે તેટલો માલ તેમના સુધી પહોંચ્યો જ નથી. 3 ભાગમાં અત્યાર સુધીમાં તેઓ 5 કરોડ રૂપિયાના પુસ્તકનો ઓર્ડર આપી ચૂક્યા છે, જેની સામે માત્ર તેમને મળ્યા છે 70 લાખના પુસ્તકો. પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 6ઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી, 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી. એ ઉપરાંત ધોરણ 1 થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી. એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી. સાંભળ્યું, 2 પુસ્તક મળે અને બીજા 4ની ખોટ વર્તાય, જેથી વાલીઓ પણ હાલ દરેક દુકાને ફેરા મારી રહ્યા છે. કામ ધંધો છોડીને વાલીઓ તેમના બાળકો માટે દર ભટકી રહ્યા છે. ધોરણ 3 થી 11 સુધીના અનેક પાઠ્યપુસ્તકોની અછત સામે આવતા વાલીઓમાં પણ અસંતોષ છે. 9મા ધોરણના પાઠ્યપુસ્તક હજી પૂરા આવ્યા નથી, તો માની લો કે 7 પુસ્તક હોય છે, તેમાંથી 5 હોય છે ને 3 નથી હોતા, 2 હોય છે ને, તો બધી જગ્યાએ આમથી આમ અત્યારે છેલ્લા 3 દિવસથી આમથી બધી સ્ટેશનરીએ દોડું છું, પણ છતાં બી પુસ્તક પૂરા થતા નથી. 4 ધક્કા ખાવા છતાં પૂરતા પ્રમાણમાં પુસ્તક મળ્યા નથી. તો સરકારને એવી અમારી રિક્વેસ્ટ છે કે છે ને તાત્કાલિક છે ને
પુસ્તકની કંઈક વ્યવસ્થા કરે કે જેથી કરીને છોકરાઓના ભવિષ્યનું ભણતર આગળ ચાલુ થાય. તો સ્ટેશનરીના એક વેપારીએ તો એમ પણ કહ્યું છે કે દરરોજ 1800થી વધુ વાલીઓ પુસ્તકના અભાવે પાછા ફરી રહ્યા છે, કારણ કે ગાંધીનગરથી પાઠ્ય પુસ્તકનો સ્ટોક આવ્યો જ નથી. એટલે કે મુશ્કેલી પાછળ સરકારની નિયત પર સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે સરકાર તેમણે નક્કી કરેલી તારીખો મુજબ શાળાના નવા સત્રની શરૂઆત કરે છે, તો પછી પુસ્તકો સમયસર કેમ પ્રિન્ટ નથી કરાવતી અને મોકલાવતી કેમ નથી? અમે આ ડિમાન્ડ અમારી 1.5-2 મહિનાથી છે, અને વચ્ચે તો ગવર્મેન્ટ ડેપો બંધ હતો, એના કારણે આવતા નહોતા પુસ્તકો. અમને એમ કે છપાવવાના કારણે ગવર્મેન્ટ ડેપો બંધ હતો, એના કારણે પુસ્તકો નહોતા આવતા. પણ હાલમાં તો એવી પરિસ્થિતિ કઠિન છે કે કોઈ પણ સેટ પૂરો કરવો ગવર્મેન્ટનો અમારા માટે બહુ કઠિન પડે છે. ગવર્મેન્ટને આ વસ્તુનો ખ્યાલ છે કે સ્કૂલો ખુલે છે આ સમયે, જે ગવર્મેન્ટના નિર્ણયથી જ સ્કૂલો ખુલે છે, તો એ લોકોને પ્રિપેરેશન પહેલેથી આ વસ્તુની કરવી જોઈએ. એક બાજુ એમ કહે છે કે વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય, તો આમાં કેવી રીતે ભવિષ્યનો વિચાર કરે છે એ લોકો? સામાન્ય રીતે શાળાઓ શરૂ થાય ત્યારે બાળકોની હાજરીથી વર્ગખંડો ખીલી ઉઠતા હોય છે, પરંતુ વડોદરા સમેત અનેક જિલ્લાઓમાં હાલ વર્ગખંડોમાં અજીબ સન્નાટો પણ જોવા મળ્યો, જેનું કારણ છે પાઠ્યપુસ્તકો. જી હા, બાળકો શાળાએ તો જઈ રહ્યા છે, પરંતુ ભણવા માટે અહીં પણ પુસ્તકો નથી. વાત થઈ રહી છે વડોદરાની. ત્યારે વિદ્યાર્થીઓની આ ચિંતા કેવી રીતે દૂર કરી શકાય તેને લઈને વાલીઓ પણ એકથી બીજી સ્ટેશનરી દુકાનો પર ચપ્પલ ઘસી રહ્યા છે કે ક્યાંક કદાચ તેમને કોઈક પાઠ્યપુસ્તક મળી જાય. આજે ગઈ હતી, મેં બધી જ વસ્તુ લઈ આવ્યો છું, ખાલી બુક્સ પેન્ડિંગ હતા. મને એવું કહેવામાં આવ્યું કે કાલે બુક્સ લેતા આવજો, બરાબર, કેમ કે બુક્સ ના હોય તો ભણાવી ના શકે. હવે હું અહીં બુક્સ લેવા આવ્યો છું, પણ હજુ 2 બુક્સ છે પેન્ડિંગ છે. હવે મારે સ્કૂલમાં શું જવાબ આપવાનો? તો બીજી તરફ સમગ્ર મામલે ઓલ ગુજરાત વાલી મંડળ પણ મેદાને આવ્યું. વાલી મંડળના પ્રમુખના જણાવ્યા અનુસાર ખુદ તેમનું જ બાળક ધોરણ 11ના પાઠ્યપુસ્તકોથી વંચિત છે. ત્યારે વાલી મંડળ દ્વારા પણ આ મામલે મુખ્યમંત્રી સુધી આ ફરિયાદ પહોંચાડવાની તૈયારી દર્શાવાઈ છે. એટલે આ થોડું પ્લાનિંગ જ નથી. સરકાર પાસે કોઈ જાતનું પ્લાનિંગ નથી, જેનો ભોગ આજે બાળકો બની રહ્યા છે. અને હું તમારા માધ્યમથી ગુજરાતની તમામ શાળાઓને પણ કહેવા માંગુ છું કે બાળકોને કોઈ જાતનું પ્રેશર ના કરે કે ભાઈ બુક્સ લઈ આવો, કંઈથી લાવશે, તો તમે લઈ આપતો હોય તો તમે લઈને આપો. બુક્સ નથી આવી એના માટે અમે તો હેરાન પરેશાન છે જ, ભલે, પણ વાલીઓ પરેશાન છે. એ લોકોને અમારે ત્યાં વારંવાર આવવું પડે છે અને એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. જ્યારે અમે હું અહીંયા શોપ પર હોઉં છું, કાઉન્ટર પર, હું દિલથી માફી માંગી લઉં છું. રાજ્ય સરકારની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોને પાઠ્યપુસ્તકો પહોંચાડી દીધા છે. જોકે ખાનગી સ્કૂલો માટે હજુ પણ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરતો જથ્થો વેપારીઓ સુધી પહોંચાડવામાં નથી આવ્યો, જેના કારણે વાલીઓ પણ હેરાન થઈ રહ્યા છે. તો વડોદરા બુક સેલર ફેડરેશનના પ્રમુખ ટીનાભાઈએ જણાવ્યું કે અંગ્રેજી માધ્યમના 32 પુસ્તકો, જ્યારે કે ગુજરાતી માધ્યમના 9 પુસ્તકો બજારમાં મળી જ નથી રહ્યા. ઘણી પરિસ્થિતિ ખરાબ છે અને ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે આટલા વર્ષોમાં કે જૂનની 9 તારીખે સરકાર આપણને વેપારીને અત્યારે ઓલમોસ્ટ 30થી 35 એવા પુસ્તકોના ટાઇટલ છે જે એક પણ વાર આપી નથી શક્યું. એનો મતલબ એ છે કે વડોદરામાં પણ પુસ્તકોની અછત છે. ભાવનગરમાં તો શાળાઓ ખુલતાની સાથે એક તરફ સ્ટેશનરી ખરીદી માટે વાલીઓની ભીડ છે, ત્યાં જ ભાવ વધારો આવતા વાલીઓ માથે બેવડો માર. શાળાઓ પહેલેથી જ ફીમાં વધારો કરી ચૂકી છે. વાર્ષિક 50 થી 60 હજાર જેટલો ખર્ચ માથે પડ્યો છે. ત્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ શરૂ કર્યું છે શિક્ષણના ધામમાં વેપારીકરણ. પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરીમાં 20 થી 25% વધારો. તેવામાં અમુક શાળાઓ લાગતા વળગતા સ્ટોર પરથી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. ત્યારે સરકાર પણ એવો પરિપત્ર કરે છે કે કોઈ સ્કૂલ એક જગ્યાથી ચોપડા લેવાનું નહીં, છતાંય તે ઘણી ભાવનગર શહેરની સ્કૂલો છે કે સ્પષ્ટ છે કે આ બુક સ્ટોલમાં ચોપડા મળશે, અહીંયા ડ્રેસ મળશે, અને એ મન ફાવે એવા ભાવ લે છે. જે બુક જનરલી 20 રૂપિયાની હોય તો સ્પેશિયલી એ બુક સ્ટોલે તમે બુક લેવા જાઓ એટલે એ બુક 40 રૂપિયાની આવે. અને ઘણા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જાય તો જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ એને જવાબ દેતા નથી, મનમાં નથી આપતા. આ મધ્યમ વર્ગને પડ્યા પર પાટું સમાન ઘાટ ઘડાયો છે. એક તો મોંઘવારી ઉપરથી પુસ્તકોની ઘટ, બીજી બાજુ શાળાનું કાર્ય પણ શરૂ છે. જો કે ભાવનગરના ડિસ્ટ્રીબ્યુટર માની રહ્યા છે કે બીજા શહેરો જેવા હાલ ભાવનગરના નથી. 2-4 પુસ્તકોને બાદ કરતા બીજા પુસ્તકો આરામથી મળી રહે છે. માત્ર ચોથાની હિન્દી અને 9માની હિન્દી એ 2 નથી આવતી, બાકી જે આગળ પાછળ 3 રાઉન્ડમાં માલ આપ્યો છે અને લગભગ માલ બધો પૂરો કરી દીધો. પણ વેપારીને પોતાની પેમેન્ટની થોડી કન્ડિશનને હિસાબે ઘણાએ ન લીધો હોય આગળ પાછળમાં, એને હિસાબે ઘણા વેપારીને તકલીફ છે.
પરંતુ અહીં તો પુસ્તક જ નહીં, નોટબુકમાં પણ લોલમ લોલ ચાલતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. કોઈ પણ જગ્યાએ બુક સ્ટોલ ઉપર તમામ ચોપડા અવેલેબલ નથી. ટેક્સ્ટબુક જેટલી કીધી હોય, 7 વિષય આવતા હોય એમાંથી 3 જ મળતી હોય, 4 લેવા બીજી જગ્યાએ જવું પડે. ખાસ કરીને વાત કરીએ નોટબુક અને ફૂલસ્કેપ ચોપડાની, ઉપર લખેલા હોય 400 પેજનો ચોપડો, એમાંથી નીકળે ખરેખર 370. એટલે ભાવનગરમાં પણ પુસ્તકની અછત છે તેવું સામે આવ્યું. હવે અમારી ટીમ પહોંચી જામનગર. એક બાદ એક શહેરોમાં અમારી ટીમ પહોંચી એ જાણવા કે ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તંત્ર કેટલું કટિબદ્ધ છે. જો કે જામનગરના હાલ પણ અમને ભાવનગર, રાજકોટ જેવા જોવા મળ્યા. જામનગરમાં પણ પુસ્તક વિક્રેતાઓને ત્યાં વહેલી સવારથી વાલીઓ લાઈન લગાવીને ઊભા રહી જાય છે. પરંતુ જવાબ શું મળે છે આપ ખુદ સાંભળો. દીકરો 4થા ધોરણમાં ભણે, બુકું છે નહીં, એમ કીધું 4-5 દુકાનો ફર્યા પણ વારો આવો નથી. એને એમ કીધું કે લખાવતા જાઓ, આવશે તો એ તમને બોલાવશે. 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. પુસ્તકો માટે કેવી હાડમારી પડે? બહુ જ. સ્કૂલમાંથી પણ નથી મળતા તો અમે વિદ્યાભવનનો છેલ્લો સહારો છે, જ્યાં અહીંયા જ બધા ચોપડા મળી રહે છે. વિદ્યાભવનનો છેલ્લો સહારો છે, પરંતુ આ વિદ્યાભવનમાં આવેલા જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ પણ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. એક તરફ પાઠ્યપુસ્તકોની ઘટ છે તો બીજી તરફ અહીં વિક્રેતાઓ છે તે વિક્રેતાઓને ત્યાં પણ આ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં પુસ્તકો દેવામાં આવી રહ્યા છે. અહીં વિક્રેતાજનની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેટલાક ધોરણના પુસ્તકોની અછત પણ છે, પાઠ્યપુસ્તકો પણ નથી? અમુક પુસ્તકોની અછત છે. જવાબ મળે છે માલ આવશે ત્યારે મળશે. વાલીઓને મળી રહ્યો છે બસ આ જ જવાબ. ધોરણ 3 સિવાય મોટાભાગની શ્રેણીઓના પુસ્તકો ઓછા હોવાનો વિક્રેતાઓએ પણ સ્વીકાર કર્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જામનગરમાં પાઠ્યપુસ્તકોનો જથ્થો પહોંચ્યો, પરંતુ તે પણ પૂરતો ન હતો. અત્યાર સુધી રાહ હતી 9મા ધોરણના પુસ્તકો, 10માના અમુક પુસ્તકો, 11મા ધોરણ કોમર્સના અમુક પુસ્તકો એ મોટા ભાગના આવી ગયા છે. ભલે થોડી ઘણી ટકાવારી ઓછી આપી છે આપણી ડિમાન્ડ કરતા, આપણા શહેરની ડિમાન્ડ કરતા, પણ હવે ધીમે ધીમે કરીને એ પ્રમાણમાં વહેતું થશે. આમાં તમામ સમસ્યાનો જવાબ મેળવવા હવે અમારી ટીમ પહોંચી અમદાવાદ. જે બુક્સ જે છે તેની શોર્ટેજ જે છે તેની બુમરેંગ જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓ પુસ્તકોની અછત હોવાનો જે છે તે ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે નિર્ણયનગરમાં, જે પાઠ્યપુસ્તક મંડળનો જે આ બુક ડેપો છે, અને ત્યાં અહીંયા આ બુક ડેપોની અંદર અમે છીએ. તમામ પ્રકારના પુસ્તકોનો અહીંયા સ્ટોક છે તેવો દાવો જે છે તે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે અહીં એવું જાણવા મળ્યું કે હાલમાં કોઈ પણ પુસ્તકની ઘટ નથી, પરંતુ જો વિક્રેતા પાઠ્યપુસ્તક મંડળમાં રજીસ્ટર ન થયા હોય તેને ત્યાં પુસ્તકો આપવામાં નથી આવતા તેવી ચોખ્ખાઈથી વાત કરવામાં આવી છે. બુક્સ જે છે તે અહીંયા કયા પ્રકારનો સ્ટોક છે અને વિદ્યાર્થીઓને, વાલીઓને જે છે કેવી રીતે અહીંયા મળી શકે છે? ધીરેન્દ્રભાઈ, શું કહેશો? બુકનો તમામ પ્રકારનો સ્ટોક જે છે તેવો આપણે દાવો કરી રહ્યા છીએ. કઈ રીતની વ્યવસ્થા જે છે? પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણયનગર સેલ ડેપો ખાતે જે વેચાણ કેન્દ્ર છે ત્યાં આગળ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી દરેક માધ્યમના દરેક પુસ્તકો ત્યાં રહ્યા જ છે. વિદ્યાર્થી, વાલી અને સ્કૂલો અને સામાજિક સંસ્થાઓને અમે અહીંથી 12.5% ડિસ્કાઉન્ટથી આપીએ છીએ. આજ સુધી કોઈ વિદ્યાર્થી કોઈ બુક સિવાય પરત થયું નથી. જો કે આ પોકળ દાવાઓ વચ્ચે રિયાલિટી પણ કંઈક અલગ જ સામે આવી. મારો નાનો ભાઈ જીવરાજ કૃષ્ણ સાગરમાં ભણે છે, તેને પુસ્તકો લેવા માટે આવ્યો હતો હું દુકાને, પાઠ્યપુસ્તક, પણ તેમાંથી અંગ્રેજીની નથી. કયા ધોરણની? 7મા ધોરણની. અને હું 2 થી 3 જગ્યાએ બીજે બી ફર્યો પણ ત્યાં બી ના મળી. જોયું અને સાંભળ્યું, આ છે હકીકત. કારણ કે અહીં તો બોલવાના ક્યાં પૈસા થાય છે, એટલે બધું બરાબર છે તેવું બતાવવામાં પણ આવી રહ્યું છે. જો કે તેની વચ્ચે હકીકત પણ કંઈક આ જ છે. છેલ્લા 15-20 દિવસમાં મહિનાથી 3 ધક્કા ખાધા પાઠ્યપુસ્તક મંડળની ચોપડીઓ અહીંયા અમારે ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે. 3 ધક્કા ખાધા, ત્યારે 3 ધક્કાએ હજુ પૂરતી ચોપડીઓ મળી નથી. ચોપડીઓ નથી મળી, પરંતુ નવી પહેલ જરૂર કરવામાં આવી છે કે ચોપડીઓ પૂરતી મળે તે માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે નંબરો પર ફોન કરવામાં આવે, મેસેજ કરવામાં આવે તો આ પુસ્તક આપના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
ગવર્મેન્ટ દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વખતે એક નવી પહેલ કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ પેરેન્ટ્સ એ વોટ્સઅપ કરીને એક નંબર જાહેર કર્યો છે. નંબર પણ હું તમને અપાવી દઉં છું કે નંબરથી ઘરે બેઠા પુસ્તક મંગાવી શકશે અને એનો કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ નંબરનું તો એક જ દિવસમાં સુરસુર્યું થઈ ગયું. આવું અમે નહીં, ડેપો મેનેજરના શબ્દો પરથી જરૂર લાગી રહ્યું છે. ગઈકાલે વોટ્સઅપ નંબર જે જાહેર કરવામાં આવ્યો, સવારથી 6:30થી માંડીને રાત્રે 7 વાગ્યા સુધી 1000 ઉપર ફોન કોલ્સ આવેલા, 1000 ઉપર વોટ્સઅપ આવેલા, જેથી વોટ્સઅપ બેન્ડ કરી દેવામાં આવેલો છે. હવે આવતીકાલથી ફરી અમે નંબર બીજો આપવાના છીએ. એટલે અમદાવાદમાં પણ પાઠ્યપુસ્તકોની અછત છે તે બિલકુલ સામે આવ્યું છે. પરંતુ આ સમસ્યા હજુ 1 અઠવાડિયા સુધી રહેવાની છે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે ત્યાં સુધી તો બાળકો પાસે જે પુસ્તકો છે એટલા જ વિષય એ પૂરતા જ ભણવા પડશે. બાકી પુસ્તકો આવે ત્યારે. જો કે સમયસર પુસ્તકો ન આવતા ઘણી વખત જોવા મળ્યું છે કે વર્ષના અંતે બાળકોનો અભ્યાસક્રમ અધૂરો રહી જાય છે, જેના કારણે તેઓ એટલા શિક્ષણથી વંચિત રહે છે. ખેતી કરવી હવે ખેડૂતો માટે યુદ્ધના મોરચા જેવી સ્થિતિ બની જાય છે. ખેડૂત કેટલી જગ્યાએ લડે, કુદરત પર મહેરબાન રહેવાનું. જો કે પાક સારો થાય પછી ભાવની પણ ભાંજવટ રહે છે. તલ અને કેરી પકવતા ખેડૂતોની આ જ દશા છે. કમોસમી વરસાદે પહેલા ઘા કર્યો ને હવે જે પાક બચ્યો છે તે સારા ભાવે કોઈ લેવા માટે તૈયાર નથી ને એટલે ખેડૂતોને આટલી મહેનત કર્યા પછી પણ નસીબમાં મળે છે ખોટ. ખેડૂતના સપના ક્યારે પૂરા થશે? તલના અત્યારે 1300 થી 1500 રૂપિયા. ખેડૂતની આશાઓ ક્યારે પૂરી થશે? બધું વેચાણ કરવા આવી છે, પૂરતો આપણને ભાવ મળતો નથી. ખેડૂતનો ભાવ ક્યારે ઊંચકાશે? ગઈ સાલ અમને 2800 નો ભાવ મળ્યો તલનો અને આ વર્ષ 1700 નો છે. એટલે ગઈ વર્ષ કરતા 1100 રૂપિયાની તો ખોટ છે જ. તલના ભાવ તળિયે બેસી ગયા. ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે. ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં. કેરીની આખી સિઝન ખરાબ. જ્યારે કેરી તૈયાર થઈને 15 દિવસ પહેલાં પાછું વાવાઝોડું અને વરસાદ પડ્યો એટલે જે પણ કેરીનો થોડો ઘણો પાકમાં ફાયદો થવાનો તો એ પણ નુકસાની પેટે થયું. ભાવ બી ઓછા જ રહ્યા, 700 થી 1000 રૂપિયા જેવા ભાવ રહ્યા માર્કેટમાં ને નુકસાન ઘણું થયું. અમારે જે ખાતર પાણી દવા છાંટેલી એ બધાનું મજૂરી એ બધું કાઢવાનું બી મુશ્કેલ થયું. કમોસમી વરસાદે ખેડૂતોની પથારી ફેરવી. એ વરસાદે કેરીની આખી ખેડૂતોની પથારી ફેરવી દીધી. આખી સિઝન અને નોટ ઓનલી એક ગામ બે ગામ, આખો જિલ્લાની પથારી ફેરવી નાખી અમારી. અરે ઓ કુદરત, થોડી તો રહેમ કરી દે આ ખેડૂતો પર. ક્યાં સુધી ખેડૂત ઝઝૂમતો રહેશે? ક્યાં સુધી જગતનો તાત રઝળતો રહેશે? ક્યાં સુધી ધરતીપુત્ર ભાવ માટે બે હાથ તમારી સામે ફેલાવતો રહેશે? ક્યાં સુધી તેને રોવાના દાડા રહેશે? કેમ કે હવે જગતના તાતની સહન શક્તિ ખૂટી ગઈ છે. હે કુદરત, જો થોડી ધરતીપુત્રની પણ પડી હોય તો તેની તમામ સમસ્યાનું નિરાકરણ લાવીને બતાવો. કેમ કે આ સરકાર પાસે તો ખેડૂતોએ આશા છોડી દીધી છે. કેમ કે આ સરકારે તો ખેડૂતનું સાંભળવાનું બંધ કરી દીધું છે. છોટાઉદેપુરમાં પડેલા કમોસમી વરસાદે તલ પકવતા ખેડૂતોની પથારી ફેરવી. હવે જ્યારે ખેડૂતો બચેલો માલ વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે ત્યાં પણ તેમને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. કેમ કે ત્યાં પણ તેમને ભાવ ન મળતા હવે ખેડૂત પાયમાલીના આરે છે. તલના ભાવ જે ગત વર્ષે 1 મણના 2800 રૂપિયા હતા તે ભાવ આ વર્ષે 1700 રૂપિયા થઈ ગયા. કમોસમી વરસાદે એક તો રડાવ્યા અને હવે ભાવ નથી મળતા, જેથી ખેડૂતોને મોટો ધ્રાસકો પડી રહ્યો છે. કપાઈ ગયા તલ, કપાઈ પછી 2-3 માવઠા થયા. માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ. ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ. અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો. તલનું ખેડૂતોએ મબલક વાવેતર કર્યું હતું. સારા ઉત્પાદનની ખેડૂતોને આશા પણ હતી. પરંતુ તલની ખેતીમાંથી બાળકોની શિક્ષણની ફી અને ચોમાસાની ખેતીની તૈયારી કરવા માટે હવે તેમના ખિસ્સા પણ ખાલી થઈ ગયા છે. ખેડૂતોને તો બહુ પમની ખરી એ છે પરિસ્થિતિ. કશું મળતું જ નહીં, મજૂરથી માંડીને કંઈ મળતું જ નહીં, કંઈ પોસાતું જ નહીં, તો પણ શું કરવાનું? સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે. કઈથી બમણી થઈ? કંઈ બમણી છે જ નહીં ને, દેખો છો ને તમે બી. તો
શું છે હવે આ ખેડૂતોની હાલત તો જુઓ તમે. આ પરિસ્થિતિમાં શું થશે ખેડૂત? હવે પાયમાલ જ થવાનો છે. શું છે, દેવામાંથી દેવા નીકળવાનો જ નહીં. તલના ભાવ ઓછા મળતા મજૂરી, બિયારણ ખર્ચ અને સિંચાઈના પાણીનો ખર્ચ પણ પૂરો નથી થતો. ઉપરથી બેંકમાંથી લીધેલી લોન કેવી રીતે ચૂકવવી? પહેલા કપાસના ભાવ ઓછા મળ્યા, પછી મકાઈના ભાવ ઓછા મળ્યા, હવે તલના ભાવ પણ તળિયે બેસી જતા ખેડૂતોને દેવાદાર બનવાનો વારો આવ્યો. જ્યારે વેપારીઓને ઓછા ભાવનું કારણ પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ કંઈક આવો હતો. તલ મોડા બી ચાલુ થયા, માવઠાના લીધે તલમાં નુકસાન બી છે. અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા, પણ એવા ભાવ મળે એવું નથી. કારણ કે ઉપરનો જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે. કે ગ્રાહકોનું કહેવું એવું છે કે ગઈ વર્ષમાં જે 2800-2900ના ભાવ ચાલતા હતા, તો આ વખત ભાવ કમ નથી મળતા. ઝઘડાઓ થાય છે, માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે. સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે. ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ. ભાવનગરમાં પણ તલના ખેડૂતોના ખરાબ દાડા છે. ભાવનગરમાં પણ ખેડૂતોએ હોંશે હોંશે આ વર્ષે તલનું વાવેતર કર્યું, પરંતુ જ્યારે પાક તૈયાર થયો, માર્કેટિંગ યાર્ડ આ માલ પહોંચ્યો તો ભાવ સાંભળીને ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ. ગત વર્ષે જે તલના પ્રતિ મણ 1700 થી 2200 રૂપિયા મળી રહ્યા હતા, એ તલના ભાવમાં એવો કડાકો બોલાયો કે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખોટ ખાવાના દિવસો આવ્યા છે. કેમ કે ચોમાસુ પાકના વાવેતરની તૈયારી કરવાની હોવાથી ખેડૂતોએ જે ભાવ હોય તે ભાવે જ હવે માલ વેચવો પડે છે. ઉત્પાદન ઘટ્યું છે, માવઠાના હિસાબે ખેડૂતને માર પીડ્યો છે. બાકી માર્કેટમાં તે ભાવના હિસાબે ઘણો તકલીફ છે અત્યારે. હાજી, તકલીફ તો નવું વાવેતર કરવા માટે કોઈ પણ ભાવ આપે તો અમારે ખેડૂતને આપી જ દેવો પડે એમ છે. ગત વર્ષે 2400 રૂપિયા આજુબાજુ ભાવ હતો. આ વર્ષે 1400 થી 1600 રૂપિયા વધી. કાળા તલના 1000 રૂપિયાની ગેપ છે. ત્યારે પહેલા ગત વર્ષે લગભગ 4000 આજુબાજુ, અત્યારે 3000નો ભાવ છે. સફેદ તલના ભાવની વાત કરીએ તો સફેદ તલ ગત વર્ષે 3000 થી 3500માં વેચાતા હતા. આજે માત્ર 1400 થી 1600 જેટલા જ ભાવ મળી રહ્યા છે. કાળા તલના ભાવ પણ આ વર્ષે ખેડૂતોને પૂરતા નથી મળતા. તલના પાકમાં ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડે છે. મોંઘાદાટ બિયારણ નાખીને પાકની માવજત કરવામાં આવે છે, પરંતુ યાર્ડ સુધી આ જણસ પહોંચે ત્યારે તેના ભાવ નથી મળતા. તાકીદે તલમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ છે. કાળા તલનો પૂરતો ભાવ નથી. ગયા વર્ષે 3500 થી 4000 રૂપિયા હતા અને 2800 થી 2500 રૂપિયા લગીના છે. અને અમારે વેચાણ હાટું થઈને આપણે આ બિયારણ માટે આપણે બધું વેચાણ કરવા આવી છે, પૂરતો આપણને ભાવ મળતો નથી. તકલીફ બહુ છે. કેરીની સિઝનની પણ વરસાદે પથારી ફેરવી નાખી. કેરી પકવતા ખેડૂતોના હાલ તલ પકવતા ખેડૂતો કરતાં પણ વધુ કફોડા બન્યા છે. કેમ કે 4 મહિનાની જે સિઝનમાં કમાવાનું હોય તે સિઝનમાં કમોસમી વરસાદે પથારી ફેરવી. કેરી પકવતા ખેડૂતોને આ વખતે કુદરતે ક્યાંય ન રાખ્યા. જે આંબા પર વહેલા અને સારા મોર લહેરાતા હતા તે જોઈને ખેડૂત હરખાતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ કુદરતની કેરી પકવતા ખેડૂતો સાથે ક્રૂર મજાક છે. કેમ કે કેરીની સિઝન આ વર્ષે છેલ્લા 5 વર્ષમાં ન ગઈ હોય તેટલી ખરાબ ગઈ છે. થોડો ઘણો પાકમાં ફાયદો થવાનો તો એ પણ નુકસાની પેટે થયું. કેરી ટોટલી સડવા માંડી અને બજારમાં કોઈ લેવાલ ઊભું નહીં થયું. એ તો એ ઉપરાંત બજારમાં કેરી રાખતા હતા તો મફતના ભાવે જેવી પાણીના ભાવે એમ કહેવાય તો ચાલે એ રીતે કેરીઓ વેચવા પડી. એટલે ખેડૂતોને તો બેઉ બાજુથી નુકસાન થયું. કેરીના ભાવમાં પણ નુકસાન થયું, કેરીનો પાક પણ ખરાબ થયો અને ઉપરથી આ પણ જે ખર્ચા થયા કેરી માટેના, ખેતીવાડી માટે જે પણ ખર્ચા, ખેડ ખાતર, પાણી જે બધું હતું એ નુકસાનીના ભાવે જ ગયું છે. એટલે ખેડૂતો આજની તારીખમાં કેરીના જે પણ વેપારી કે જે પણ ખેતી કરતા હોય એ બધાને નુકસાન જ છે.